હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ જીત સોલંકી એનધર બ્લોગ. રેડી? તો કેમ છો બધા મજામાં? પહેલા તો चलिए शुरू करते हैं। બધા છે ને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોનભાઈ માં. તો અત્યારે છે ને અમે બધા શું કહે કે બધા મિત્રો નીકળી ગયા છે. અત્યારે 3 જણા અમે નીકળ્યા છે. એક તો અમારો કેમેરામેન જે દીપ સોલંકી એ ત્યાં છે ને થોડોક હાઈટ डिप्रेशन જે અમારો કેમેરામેન છે. પછી અમારો બેરુગણ છે એક આપણે. અમે 3 જણા અત્યારે છે ને રાજકોટથી ચોટીલા માટે છે ને પદયાત્રામાં નીકળ્યા છે. જો કે મેં તમને છે ને ત્યાં એક સન્ડે મેં તમને કહેલું હતું અને એ ક્લિપ છે ને અત્યારે તમને છે ને વિડીયો બતાવતો અત્યારે કેમેરામેન. કઈ ખાતા લીધું નથી, ખાલી ગાડી ચાલવી લીધા છે. અને એક છે ને મહત્વના સમાચાર છે. અને બહુ મોટા મોટું ચેનલ છે. જો મતલબ છે ને વાતાવરણ એકદમ છે ને એક શીખ સુખ છે ને કે ક્લિયર હોય ને તો તમને મોટા નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો છે ગાઈસ. બ્લોગ વચ્ચે ખાઓ માં કસમ. જે મતલબ આજ સુધી છે ને 100%માંથી છે ને 0.01% ઈ છે ને કોઈ એક કરવાનો ઈ છે ને કહેવાય કે આવતા વીકે લેવાનો વેધર ઉપર આધાર છે. મારા ઉપરની વેધર સારું હોય તો જ્યારે એક્સેપ્ટ થાય. બાકી છે ને ઈ ચેલેન્જ થોડોક વાર લાગશે પણ ચેલેન્જ એક્સેપ્ટ થાય. પણ ઈ ચેલેન્જ છે ને 100 માટે 0.01% કરવાનું છે. એ ખુદ ઓકે કોઈ દેશ નથી. તો અત્યારે મસ્ત લોનનું ગાર્ડન હતું. વિચાર કરીને ફોટો આપી. તો ગાઈઝ, તમે સાંભળ્યું હશે કે ગયા વીકે મેં તમને છે ને ભવિષ્યવાણી કરી હતી મારા ખુદ વિચારી કે છે ને 100%માંથી 0.01% છે ને આ છે ને આ ચેલેન્જ એક્સેપ્ટ કરવાનું છે. જે અત્યારે હું ખુદ એક્સેપ્ટ કરું છું. અને આમાં છે ને હેશટેગ રાખી દેવું કે એક હેશટેગ રાખી એ તમે છે ને મારા એ એડિટ છે ને એ કોન્ટેન્ટનું એડિટિંગ તમે વાંચી લીજો. એમાં તમે છે ને વાંચી લીધું. તો અત્યારે તને ચેલેન્જ તમને અત્યારે કહી દઉં. પહેલાં તમે વેધર જોઈજો ભાઈ. સાફ સુથરું વેધર છે. તો અત્યારે છે ને ચેલેન્જ તમને છે ને અત્યારે કહી દો. રેડી? તો એમાં એવું હતું કે છે ને એક મારી પોસ્ટલ જે ફર્સ્ટ પ્રાઇવેટ હતી ને એમાં એક ઝઘડો થઈ ગયો. રેડી? તો પછી એમાં છે ને એક મેજિકલ વર્ડ્સ માટે છે ને આ મેં છે ને એક શું કહેવાય કે શું કહેવાય બધું અત્યારે डिप्रेशन એક્સાઇટમેન્ટમાં બધું મને ભૂલાઈ ગયું છે. આ એક્શન એ ગયો તો મેં મન્નત રાખેલી હતી. એક્શન મેં મન્નત રાખી હતી કે જો મને મેજિકલ વર્ડ્સ મને સાંભળવા મળી ગયો ને ઓલમોસ્ટ 1 મહિનો કે છે ને 2-3 વીક જેવું થઈ ગયું છે. બટ મેજિકલ મને વર્ડ સાંભળવા નહોતું મળ્યું. એ મેજિકલ વર્ડ સાંભળવા માટે છે ને ત્યાં છે ને પદયાત્રાનું મેં વિચાર્યું હતું અને મેજિકલ વર્ડ છે ને મને સાંભળવા મળી ગયો. અને અત્યારે છે ને બહુ મસ્ત વાતાવરણ જોઈ અને પદયાત્રામાં નીકળ્યું હતું. અને બધાને ચેલેન્જ એ હતું કે 100%માંથી 0.01% આ છે ને નિર્જલા વ્રત છે. મતલબ મોર્નિંગના આપણે છે ને બ્રહ્મ મુહૂર્ત હોય ને ત્યાંથી લઈ અને જ્યાં સુધી હું છે ને આરતીના દર્શન ન કરી લઉં ને મતલબ માતાજી દર્શન ન કરી લઉં ચોટીલા ડુંગર ચડીને ત્યાં સુધીનું મારું નિર્જલા વ્રત છે. પ્લસ છે ને અન્ન પણ છે ને પેટમાં નહીં ઉતારવાનું અને પાણી પણ છે ને ગળા નીચે નહીં ઉતારવાનું અને થૂક પણ છે ને ગળા નીચે નહીં ઉતારવાનું. આપણે છે ને મુસ્લિમ રોજામાં આપણે મુસ્લિમમાં કેમ હોય કે આપણે મુસ્લિમ સમુદાયમાં કેમ કે રોજો હોય છે એવું જ આપણે સમજી લેવાનું. આપણે હિન્દુ ભાષામાં કહેવા જાય ને તો નિર્જલા વ્રત છે. જે છે ને 100માંથી 0.1% છે. હવે એ તમે છે ને આ ચેલેન્જ તમે છે ને એક્સેપ્ટ કરી નાખજો. તો એમાં એવું હતું કે અમારે છે ને બ્લોગ તો સ્ટાર્ટિંગ કરી દેવો હતો પણ ઘરે કેવું છે ને ચશ્મા લેતા ભૂલી ગયો હતો. ચશ્માના કારણે છે ને બ્લોગ અમે સ્ટાર્ટિંગ નતો. બાકી છે ને રસ્તામાં બહુ બધા અમે એડવેન્ચર કર્યા હતા. એક તો રિક્ષાની ધરી તૂટી ગઈ હતી. પ્લસ છે ને બબુભાઈની વાડી આવી હતી. એ એક મેન દેખાડ હતી. ત્યાં દીપભાઈ છે ને પાણી પીવાનું પણ તમે છે ને બબુભાઈની વાડીમાં છે ને શિફ્ટ કરી નાખી. અને હવે તમને છે ને રસ્તામાં છે ને મસ્ત તમે બ્લોગ કરતા જાઉં અને છે ને એવું લાગતું થોડાક મોડા પીશું બટ એડવેન્ચર લઈ જવાના છે. એની પહેલે જેમ બને મોડા જેમ બને વહેલા પણ સવારની આમાં આરતી લેવાની છે. એવું બોલું તો ત્યાં. તો અત્યારે છે ને ખોટો ટાઈમ અમે વેસ્ટ ન કરતા, વધારે ટાઈમ વેસ્ટ ન કરતા હોય છે ને અમે આરામ ક્યાંક નીકળીએ પદયાત્રા તરફ. અને તમે જોઈ શકો છો કે અમે છે ને ઉઘાડા પગે જશો અત્યારે જે મારી છે ને મન્નત હતી પ્રમાણે. તો આપણે વધારે સમય ન લેતા અત્યારે અમારે છે ને ખોરા પગે નીકળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં. મિત્રો હવે ક્યાંક મારા જ લીધે સ્ટોપ લેવો પડશે. ન્યા અમે મળી તમને આ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઓલમોસ્ટ છે ને અમે શું કહેવાય કે ત્યાંથી જગ્યાથી વિરામ લઈ અને મસ્ત એવું મોટિવેશન મળી ગયું હતું. અને જેથી અમે શું કહેવાય કે ડાયરેક્ટ છે ને 1 થી 2 કિલોમીટર કાપી નાખ્યું. અને અત્યારે તમે એને એવો જપ દેખાડવાનો તમે વાંચો જો
આ ખાલી તમે ખાડો જોઈ લો, હું સાઈડમાં ચાલી, કારણ કે મેં ચપ્પલ જ પહેર્યા નથી યાર. કારણ કે એના કારણે પણ હવે છે ને જે બમ પાવર છે ને એ દીપ સોલંકી ટપવાના છે ને જીત સોલંકી બંને ટપવાના છે. દીપ સોલંકી ટપશે અને જીત સોલંકી બંને ટપવાના છે. અને બાકી એવું કે ભાઈ મજામાં વેરબન તો વાંધો નહીં. શું કઈ દીપભાઈ? આપણે તો મોજે મોજ ભાઈ, માતાજીની જય. હમણાં વચ્ચે વરસાદ એવી વરસાદી ગ્રહણ કરી દીધી આપણે. ફૂલ મોટી હશે ને. ફૂલ મોટિવેશન. અત્યારે એવું કે રસ્તામાં જઈને આપણે એનાથી છાશ છે, દૂધ છે, શરબત છે, અને કીધું જમવા માટે ઘણા બધા પ્રસાદ આપણે મળશે રસ્તામાં. મારે તો છે ને હું કે નિર્જલા વ્રત છે એટલે હું તો મતલબ કદાચ અનુકરણ ન કરી શકું, બટ આ બંને વ્યક્તિને ને કે મારા ભેરુગઢને અને દીપભાઈને બેને પ્રસાદ લેવડાવી દઈશ. ના એમાં એક ચેન્જ છે, કેમ કે જીતભાઈ નહીં ખાય ને એટલે તમે તો વચ્ચે ને તો બંનેને ભૂખું રહેવું પડશે એવું છે ને. તો બાકી હું તો છે ને મારું બને ત્યાં છે ને મારું બેસ્ટ દેખાડી, કારણ કે 0.4% છે ને 0.1% અમારે દેખાડવાનું છે. એટલે શું કહેવાય કે આ ચેલેન્જ લીધું છે. તો અત્યારે છે ને શું કહેવાય કે નીકળી ગયા છે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ, અને ઓલમોસ્ટ અમે સ્ટેપ પણ કાઉન્ટ થાય. ઓલમોસ્ટ અત્યારે તમને લાઈવ સ્ટેપ બતાવશો અમે, અને એમાં તમે છે ને 5-6 હજાર સ્ટેપ છે ને માઇનસ કરી નાખજો. 6,000 સ્ટેપ માઇનસ કરી નાખો, બાકી કેટલા તમને 6,000 સ્ટેપ માઇનસ કરી નાખજો. અત્યારે તમે ડાયરેક્ટ જોઈ લો 17,874 સ્ટેપ હાલી ગયા છે. તો એમાં તમે છે ને 6,000 કાઢ નાખજો એટલે 11,774 એટલા રિયાય છે તે પેડી. એટલા અમે શોર્ટ ચાલી ગયા છે. અને અત્યારે ઓ ફેસ ગયા તું એવો મસ્ત આવે ને ભાઈ, ગોવન એવો મસ્ત આવે છે ને, હાલવાની મજા આવે છે. અને પાછળ તેમને છે ને પુશ કરે એટલે અમારે છે ને હાલવાને અમે થાકી ગયા હોય ને તો બી અમારે પરાણે છે ને હાલવું પડે. અને અત્યારે છે ને મેન તો રોંગ સાઈડ વાળા છે ને એ અત્યારે છે ને બહુ મુશ્કેલી કરે. બાકી તો હાલવાની એવી મજા છે ને વાત જ જવા દે. બાકી તો હોરાને એવા માનતા જાય કે ના એનું જ છે. ના ઓરણી પાછી એવા મારે કે બાપનો રોડ બેઠે कि इसका कारण नरेंद्र मोदी है. એનો ઓરણી બાપનો રોડ છે એવા એના ઓરણ મારે છે લોકો. બટ કોઈ નહીં ભાઈ કે જ્યારે ગમે ગાડી લઈ જાવ તો અમારે બાપ રોડ થઈ જાય. એટલે પછી અમે એમ જતું કરી દઈએ. તો જય માતાજી, જય સોનબાઈમાં, જય દ્વારકાધીશ. આપણે મળ્યા આગળ ક્લિપમાં. જય હો. જય હો. ફાઇનલી છે ને અમે બ્લોક ખોલાવ કે વોક કરતા અને છે ને પદયાત્રા કરતા ઓલમોસ્ટ છે ને 5-6 કિલોમીટર કાપી લીધું છે. અને શું કહે કે ક્યાં પૂછવાની તૈયારી છે આપણે ઓલમોસ્ટ બાઉન્ડ્રી પહોંચવાની ઓલમોસ્ટ તૈયારી છે. खाओ माँ कसम. બાઉન્ડ્રી પૂછવાની છે ને ઓલમોસ્ટ તૈયારી છે અત્યારે. તો કહેવાય કે ત્યાં સુધી અમે છે ને એક હું મારા માટે છે ને સેફટી માટે છે ને મેં કીધું હતું આ બે વ્યક્તિને મેં છે ને સેફટી માટે મેં કીધું હતું કે આપણે છે ને આપણે રાત્રિના નાઇટ આઉટમાં આપણે પદયાત્રા કરી તો સેફટી માટે શું ખાસ જરૂર છે. તો આ ભાઈએ કીધું ભલે હું કીધું કે એક તો એને ખાસ આપણે મોટિવેટ જરૂર છે. અને આ ભાઈ આપણે મને કહ્યું હતું કે ઓલું શું કહેવાય કે ફ્રેન્ડ સર્કલ જરૂર છે, પ્લસ મોટિવેટ, પ્લસ છે ને આપણે વાતું જીતું જેમ કે મતલબ ગાના, પછી આપણે ગમે એ એક્ટિવિટી રેડી. પણ અત્યારે તમે છે ને વિચારી કે ઓલમોસ્ટ છે ને 3 લેનનો શું કહેવાય 3 લેનનો હાઈવે છે. તો 3 લેનનો હાઈવે તો આપણે મતલબ હાલીને જતા હોય છે ને, એટલે મતલબ કંઈ રોડનું કંઈ એક્સિડન્ટ ન થાય ને એના માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર છે તમને બધાને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને અત્યારે હું દેખાડવાનો છું. અત્યારે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને હું તમને દેખાડવાનો છું અત્યારે રેડી. તો તમે જોઈ શકો છો એમ આ છે ને મેં પરચેસ કર્યું છે ઓલમોસ્ટ, કારણ કે મને ખબર હતી કે છે ને આપણે છે ને પદયાત્રા કરીને તો આ વસ્તુ છે ને એમાં જરૂરી છે. આ છે ને એક રેડિયમ છે જે મતલબ આપણે છે ને આપણે નાઇટમાં આપણે ચડીએ ને તો છે ને આ રેડિયમ ચમકવાનું હોય. તમે ચેક કરો ગાઈસ, નમકે છે લાલ કલરનું હોય. એટલે આ રેડિયમ છે ને હું છે ને તમે વિચારો છો આમાં છે ને ફાઈબરની પાછળ ક્યાં મારવાનું ભાઈ? હાથમાં તો પછી નીકળવું પડશે. છો બે પટ્ટી મારી બે પટ્ટી મારી મેન આનું છે ને ગ્રીપ છે ને નીકળતું નથી. મને લાગે ઓલા ભાઈ છે ને લોકલ મને પકડી દીધું હોય એવું લાગે. મારે નપલાથી બોલતો ઓલા ઉકળી ગયો હે. તો અત્યારે છે ને તમે વિચારો આ રેડિયો મોએ થઈ ગયું મિત્રો. मैं तुझे जिंदा नहीं छोड़ूंगा, बाहर निकल साले.
આ રેડિયમ છે ને આ ભાઈબંધ હાથમાં અત્યારે છે ને ટેકાઈ દઉં રેડી. જેથી શું થાય કે હાથ છે ને ચમકતો રહે ને વ્યક્તિ છે ને ખબર પડે આ છે ને ચમકવાનું. મરદવાણા આયલો જાય ચોટી ભરત માણસ છે ને ચોટીલા હાઈલો જાય છે રેડી. તો એવું છે તો અત્યારે છે ને હજી બીજું મારી પાસે પડ્યું હોય. હવે બીજું છે ને એ આ ભાઈબંધનો છે ને દીપભાઈનો છે ને ચોટાડવાનું છે આ બીજું. હાલો ચોટો. મિત્રો અમારું તમે એમ કહેતા છો કે તમારી એનર્જી શું છે હલવા માટે? હાલવા માટે ને એને જગત જગત ઇઝ માય એનર્જી. જગત ઇઝ માઇનર. बड़ा हरामी हो बेटा। તો અત્યારે છે ને આપણે દીપભાઈને પણ છે ને આ ભાઈને છે ને પેન્ડું લગાડી દો અત્યારે રેડી. આ ઓલમોસ્ટ છે ને હું પાછળ લગાડું છું દીપભાઈને, કારણ કે એનો છે ને બ્લેક કલરનો શર્ટ પહેરેલો છે અને નાઇટમાં છે ને બ્લેક કલર શર્ટ છે ઓલમોસ્ટ દેખાય નહીં. જેમ કે મારી પાસે છે ને ગલરી છે વ્હાઇટ કલરનું, એટલે આ બ્લેક છોટો દઉં ને એટલે ભાઈને છે ને પાછળ ચમકતું હોય તો દેખાય નહીં. એટલે ઓલમોસ્ટ છે ને આ ભાઈને છે ને શોલ્ડરની પાછળ છે ને મુટલો મારો છું. પાછું ઉખાડી ગયા એમ નીકળજો ભાઈ અને આ છે ને ये बड़ी अच्छी बात कही आप। રિમૂવેલ છે. આ ઓલમોસ્ટ છે ને રિમૂવેલ છે. થોડું જોડાવ હાથી ગઈ. અને હજી આ છે ને બીજું છે ને હવે દીપભાઈ છે ને મને જોડવાનું પાછળ. હા હવે દીપભાઈ બીજું એક એ ચોટી ગયો ત્યાં ડબલ એક્સલ છે ને એટલે પીલી છે. અમે તો ચમકે. મારું નામ ચમકે ને માય चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હાલ. ન્યા લગાડો આયા. હવે પાછળ છે ને બેક સાઈડમાં છે ને આ ભાઈ મને આ લગાડ દે છે, જેથી હું કઈ થાય આ લગાડ અહીંયા લગાડ બેક. વર્ક ડન. હોટ કટ્સ આપણે કોક છે ને આ એક મેસ્ટેજ પીસ પડ્યું છે. હવે એ છે ને ક્યાં લગાડું મને ખબર ખુદને ખબર પડશે ને અહીંયા લગાડ. ત્યાં ન લગાડાય છે, હું મારા હાથમાં લગાડી દઉં છું અત્યારે, જેથી ખબર પડે આપણે હાલવા ચાલે. મારું નીકળી જાય હો ભાઈ. ન નીકળે ભાઈ, તને એવું કમ્ફર્ટેબલ લાગે છે અત્યારે છે ને હું મારા હાથમાં લગાડી દઉં છું, જેથી આપણે ખબર પડી જાય. રેડી? વોટર બાઇક નો હાલો આ આપણે વોટર પાર્કમાં ગયા હોય ને વોટર પાર્કના ફિલ્ડમાં તો આપણે એવું લાગે વોટર પાર્ક આપણે બેન્ડ મારેલું બેન્ડ આપેલું હોય છે, જેથી આપણે ખબર પડે કે આ ટોકનનો વ્યક્તિ છે અને આ ટોકન આપણે છે ને કીટ આપેલી છે એવી રીતે. અત્યારે જો બે ભાઈઓ છે જો કેવું મસ્ત જગુમગુ ચમકે છે અત્યારે એ ભાઈને. અને આ ભાઈને જો હાથમાં ચમકે અને મારું વેલા છે ને બેકમાં ચમકતું હોય છે ઓલમોસ્ટ. તો અત્યારે છે ને આંખોમાં છે ને ફ્લેશ લાઇટ આવે છે એટલે વધારે છે ને ટાઈમ વેસ્ટ નથી કરતો. તો આપણે છે ને આ બે ભાઈઓ છે ને હું છે ને અત્યારે ટચ કરાવી દઉં અને જો કેવું મસ્ત બેકગ્રાઉન્ડ ટચ શું કહે ચમકે છે લાઇટ થાય એમાં. તો જય માતાજી મિત્રો, જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ.